મિત્રો તો આ બેનને જે ગાલ પચોળાને હિસાબે એને ખૂબ જ સ્વેલિંગ હતું, આપ જોઈ શકો છો, જેનો આ જૂનો વિડીયો છે જે આપ જોઈ શકો છો, અને અત્યારે એ લાઈવ છે. આ સોજો એને ઓપરેશન કર્યા પછી ખૂબ જ હતો, અને તેને આ ટીએમ જેનું સેટિંગ કરી અને સર્વાઇકલનું સેટિંગ કરીને અત્યારે આ સોજો સાવ ઉતરી ગયેલ છે. અને મિત્રો આપણી સાથે અત્યારે કૌશલ્યા માતાજી છે, જેઓને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે એની પાસેથી જ જાણીએ કે એને કેવી તકલીફ થતી હતી. માતાજી, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? હું અહીં કાળિયાબેનમાં ભાવનગરમાં જ રહું છું, અને એકચ્યુઅલી મારું એક્સિડન્ટ થયું હતું. પછી મને કમરમાં અને મણકામાં ખૂબ જ તકલીફ હતી. મારે લિગામેન્ટ એકવાર ડેમેજ થયેલો છે, 2 વાર બંને પગના લિગામેન્ટ ડેમેજ થયેલા હતા. 2 થી 3 વાર એક્સિડન્ટ થયું. 5 મિનિટથી વધારે બેસી ન શક્યા, એટલે આખું શરીરમાં ખેંચાણ થતું હતું અને દુખાવો પુષ્કળ રહેતો હતો. એટલે બધી ટ્રીટમેન્ટ કરી, પછી વધારે દવાઈ નહોતા આપી શકતા, એટલે બધી ટ્રીટમેન્ટ કર્યા પછી અમે છેલ્લો રસ્તો આ લઈ ગયો કે ભાઈ એટલે કરાવવું છે. એટલે મેં કરાવ્યું ને ઘણી મને રાહત રહી છે. અને એક ઓપરેશન મેં નાકનું ને ગળાનું ઓપરેશન કરાવેલું 5 એક વર્ષ પહેલાં. એ પછી મારું બોડી ખૂબ જ ફૂલી ગયું હતું, મિનિમમ 18 થી 20 કિલોથી વધારે. અને સૌથી વધારે મારે ગાલમાં તકલીફ હતી, જે સોજો અને ફૂલેલા રહેતા હતા. એ એમણે ટ્રીટમેન્ટ કરી, એ પછી મારા બધા ગાલ બેસી ગયેલા છે. અને કમરમાં અને કેટલા સમયથી તકલીફ હતી? અને ગોઠણમાં અને ગોઠણમાં તો મારે દર 2-3 વર્ષે એકવાર એક્સિડન્ટ થતું હતું, એટલે 3 વર્ષથી પહેલાંય હતું, અને હમણાં 2 વર્ષ પહેલાંય મને તકલીફ હતી. પણ દર વખતે સારું થઈ જતું હતું, પણ આ વખતે એવું હતું કે નહોતું થતું. એટલે છેલ્લે પછી દર્શનભાઈ પાસે આવી અને જોયા એના વિડીયો, એમાંથી મને એવું લાગ્યું કે એકવાર કરાવવા જેવું, કે છેલ્લું ઓપ્શન મારી પાસે હતું. કેમ કે ફિઝિયો કરી હતી, ડૉક્ટર બી ના પાડતા હતા કે આથી વધારે દવા નહીં આપી શકીએ. અને એ તોય છતાંય હું બેઠી નહોતી શકતી, સૂઈ નહોતી શકતી, અને વાકી વળીને કામ નહોતી કરતી. પગેથી ચમચી કે ગ્લાસ પડ્યો હોય તો પગેથી ઉપાડવો પડતો હતો. એની જગ્યાએ હું બધું કરી શકું છું. આજે હું નોર્મલ છું, અને ખાસ હું ગાલની ટ્રીટમેન્ટ માટે જ હું આવી છું, અને હવે મને એમ કે રાહત છે. તમને જે કમરમાં તકલીફ હતી એ કેવી હતી ને કઈ રીતે કમરમાં દર્દ? દુખાવો જેટલો રહેતો હતો કે તમે આવી રીતના, હું અત્યારે બેઠી છું, કે 5 મિનિટે તમે બેસી ના શકો, અને પગમાં ખેંચાણ આવવા માંડે, અને સોજા બોડીમાં ફૂલ સોજા રહેતા હતા કમરના દુખાવાના લીધે. એટલે ના વાંકા વળી શકો, ના બેઠી શકો. તમારે 5 મિનિટ થાય એટલે ઊભા થઈ જવું પડે, અને કામર સૂઈ જવું પડે. હવે રેડી છે. મને ખાસો 2 થી 3 જ વાર આવી છું, પણ મને કમરમાં હાવ નોર્મલ છે અત્યારે. તો હવે કઈ તકલીફ થતી નથી? નહીં, કમરમાં નહીં. આ તો હું ગાલની ટ્રીટમેન્ટ માટે. ગાલમાં સોજો બહુ હતો? ગાલમાં ઓપરેશન પછી ફૂલ સોજો રહેતો હતો, કેમ કે મને ઓપરેશન પછી ગાલ પચોળ્યા થયેલા, એને દવાને રિએક્શનને લીધે આ બધું હતું. એટલે અત્યારે મને રાહત છે. મિત્રો તો આ બેનને જે ગાલ પચોળાને હિસાબે એને ખૂબ જ સ્વેલિંગ હતું, આપ જોઈ શકો છો, જેનો આ જૂનો વિડીયો છે જે આપ જોઈ શકો છો, અને અત્યારે એ લાઈવ છે. આ સોજો એને ઓપરેશન કર્યા પછી ખૂબ જ હતો, અને તેને આ ટીએમ જેનું સેટિંગ કરી અને સર્વાઇકલનું સેટિંગ કરીને અત્યારે આ સોજો સાવ ઉતરી ગયેલ છે. અને એને ખૂબ જ દવા લીધેલી, બરોબર ને માતાજી? આની માટે દવા તમે લીધેલી કે? ગાલ પચોળિયાની દવા લીધી, બહુ લીધી, પણ હોજો ઉતરતો ના? એકે 1 ઇંચ ભારે નહોતો, દુખાવો બહુ રહેતો. અને અત્યારે આ માતાજીને રાહત છે, આપ જોઈ શકો છો. અને ખાસ એને કમરમાં પણ ખૂબ જ L4 L5 માં ડિસ્બલ્જ હતું, એની હિસાબે એને બહુ તકલીફ થતી. ઈ પણ અત્યારે સાવ ઓકે ને માતાજી? યસ, એકદમ નોર્મલ. અને નીમાં પણ એને ખૂબ તકલીફ હતી, ઈ પણ સારું. અત્યારે ચડી શકીએ, દાદરા ચડી શકીએ છીએ, સાયકલિંગ કરી શકું છું, બાકી નહોતું થતું એ બધું. સરસ. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? ના, સારું છે કે ઘણી વાર એવું થાય છે કે કહીને કે દવા કરતા દુઆ. અને આ એક બહુ જૂની ટ્રીટમેન્ટ છે, કે મેં પહેલા બી આ વિશે જાણતી હતી, પણ એવા સારા ડોક્ટર નહોતા મળતા કે જે આ કરે અને રિઝલ્ટ આપે. પણ મેં દર્શનભાઈ પાસે જોયું, અને મને એને 3 જ વારમાં એકદમ નોર્મલ કરી દીધી. સરસ. થેન્ક યુ માતાજી. લૂઝ નહીં. Luz. Okay. Luz. Okay.
ઓકે, ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઓકે, ઊંડો શ્વાસ, છોડો. ન કરે એટલે મેં એને પૂછ્યું મારી પડી હતી પણ આ વખતે ભગવાન થઈ હતી આટલું તો ઓપરેશન વખતે